You will be known in this world by your karma only. આ પૃથ્વી ઉપર તમને લોકો તમારા કર્મથી ઓળખશે. ધર્મ, નામ, જાતિ, સંપત્તિ એનાથી નહીં ઓળખે. તમારા કર્મ કેવા છે. તમારા કર્મ સકારાત્મક છે, વખાણવા લાયક છે, પૃથ્વીના દરેક માણસના કલ્યાણ માટેના છે. હા, તો લોકો તમને દેવતા તરીકે ઓળખશે ને પૂજશે. હવે જરૂરી નથી કે તમે કઈ જાતિના છો, કયા ધર્મના છો, તમારું શિક્ષણ શું છે, કશું જ નહીં. તમારા કર્મ ઈશ્વર જેવા છે. હા, તો બસ સમાજ તમને ઈશ્વર જ માનશે. અને તમારા કર્મ હલકટ હશે, સમાજ વિરોધી હશે, સમાજને નુકસાન પહોંચાડતા હશે, સમાજનું શોષણ કરતા હશે, સમાજને દુઃખી કરતા હશે, તો તમે દુષ્ટ છો, તો તમે દાનવ છો, તો તમે રાક્ષસ છો. હવે તમારી પાસે કદાચ આખી પૃથ્વીનું સામ્રાજ્ય હોય તો પણ તમને લોકો રાક્ષસ જ કહેશે. નામ જાતિથી કશું નથી થતું. અરે રાશિથી એ કશું નથી થતું. રામ અને રાવણ એક જ રાશિ થઈ કે ન થઈ, પણ રામ પૂજાયા, રાવણ ન પૂજાયો. કારણ રામના કર્મ, રાવણ ન પૂજાયો એના કર્મ. દેવ અને દાનવ, આ પૃથ્વીનું વર્ગીકરણ માણસનું માત્ર કર્મ છે, બસ.